હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આજે આપણે લીલી તુવેરનું દાળિયું બનાવશું. એના માટે લીલી તુવેરને મીઠું નાખીને બાફી લેવાની છે. અહીંયા આપણે ટમેટું, ડુંગળી, ધાણા ભાજી, આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લીધી છે અને આપણે તુવેર બફાઈ ગઈ છે એને હાથની મદદથી ક્રશ કરી લેવાની છે. અહીંયા મીઠું અને હળદર નાખીને ઉકળવા દેવાનું છે. અહીંયા આપણે વઘાર મારી લીધો છે. ટમેટું, ડુંગળી મેં સાતળી લીધા છે. એમાં મીઠું, ધાણા ભાજી, મરચું પાવડર, આદુ મરચાં લસણની પેસ્ટ, કિચન કિંગ મસાલો 1 ચમચી, થોડો એવો ગરમ મસાલો એ બધું નાખી અને સાતળી લેવાનું છે. અહીંયા આપણે જે દાળિયું ક્રશ કરીને રાખ્યું હતું એડ કરી દઈશું. આપણો સરસ મજાનો વઘાર મરાઈ ગયો છે અને ધીમે ગેસે એને પકવી લેવાનું છે અને ઉપરથી આપણે ધાણા ભાજી નાખી દઈશું. સરસ મજાનું ગરમ ગરમ દાળિયું બનીને તૈયાર થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ચેનલમાં નવો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આ દાળિયું આપણે ભાત સાથે એકદમ ટેસ્ટફુલ લાગે છે. રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય, પણ ભાત સાથે એકદમ ટેસ્ટફુલ લાગે છે. આપણું ગરમ ગરમ દાળિયું બનીને તૈયાર છે.